હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સૂર્યોદય કરંટ અફેરના ક્લાસમાં તમારું સ્વાગત છે. જો તમારી કોઈ પણ એક્ઝામ આવનારી હોય, સીસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, અથવા તો ટેટ ટાટ અથવા તો બીજી કોઈ પણ એક્ઝામ હોય જેમાં કરંટ અફેર એઝ અ સબ્જેક્ટ આવવાનો હોય તો તમારા માટે આ લેક્ચર ખૂબ ઉપયોગી રહેવાનો છે. કરંટ અફેર યાદ રાખવું, કઈ રીતે યાદ રાખવું એ આપણને ખ્યાલ છે કે ભાઈ જેટલી વાર આપણે રિવિઝન કરીશું એટલું જ આપણને વધારે યાદ રહેશે. અને આપણા ક્લાસનું ફોર્મેટ કંઈક મોટા ભાગે એવું જ રહેવાનું છે કે ભાઈ તમને વધારેમાં વધારે થાય એટલું રિવિઝન કરાવવાની આપણી કોશિશ રહેવાની છે. સૌથી પહેલાં આપણે ફોર્મેટની વાત કરીએ કે ભાઈ આપણે કરંટ અફેરના લેક્ચરમાં શું કરીશું કે ભાઈ સૌથી પહેલાં ગઈકાલની ન્યૂઝનું આજે આપણે રિવિઝન કરીશું, એ પણ એમસીક્યુ ફોર્મમાં. તેથી તમને એકવાર રિવાઇઝ થઈ જાય અને રિકોલ પણ થઈ જાય અને તમે એનાથી અવેર પણ થઈ જાઓ કે ભાઈ કઈ પ્રકારના એમસીક્યુ એમાંથી પૂછાઈ શકે છે. અને પછી આપણે જોવાના છે આજની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે તમારા માટે આવનારી એક્ઝામમાં ખૂબ મહત્વની બની જાય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનું લેક્ચર. સૌથી પહેલાં જોઈએ આપણે આજની ગઈકાલની ન્યૂઝ એઝ એમસીક્યુ ફોર્મમાં. ચલો સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. ચલો તો સૌથી પહેલો એમસીક્યુ છે G7 સમિટ 2026 કયા દેશમાં યોજાઈ હતી? તો ચલો એનો આન્સર આપીએ આપણે કે ભાઈ G7 સમિટ સૌથી પહેલાં એ કયા દેશમાં યોજાવાની છે? તો એ છે ફ્રાન્સમાં. બરાબર છે. ચલો અને ભારત છે એ એઝ અ ગેસ્ટ કન્ટ્રી તરીકે ત્યાં ઇન્વાઇટેડ છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે થશે? તો જો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન છે એની તારીખ તો તમને પરીક્ષામાં પૂછાશે નહીં, છતાં જોઈએ આપણે કે ભાઈ એ છે 28/5/2026ના રોજ એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. એવું પૂછાઈ શકે છે કે ભાઈ કોના દ્વારા કરવામાં આવ્યું છે? બરાબર છે. અને બીજું પૂછાઈ શકે છે કે ભાઈ ક્યાં એ છે? તો એ છે નોઈડા. ક્લિયર છે. અને કેટલામું છે એ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ કે ભાઈ નેપાળના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે કોણ બન્યા છે? તો એ છે બલેન્દ્ર શાહ. ક્લિયર છે. કેટલામી વર્ષમાં? આઈ થિંક 35 વર્ષ જેટલા, એટલે કે ભાઈ એટલી 35 વર્ષની ઉંમરે છે એ નેપાળના પ્રધાનમંત્રી બની ગયા છે. અને આવતા જ એમણે 3-4 એવા એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરી દીધા. શું કે ભાઈ 5 વર્ષથી નાની વયની વ્યક્તિ હશે એની પરીક્ષા લેવામાં નહીં આવે. ધોરણ 5 સુધી, સોરી 5 સુધી તો કોઈ પરીક્ષા લેવામાં જ નહીં આવે. પછી યુથ ઇલેક્શન એટલે કે ભાઈ સ્ટુડન્ટ ઇલેક્શન છે તો એને કેન્સલ કરી દેવામાં આવ્યું છે કે ભાઈ સ્ટુડન્ટ ઇલેક્શન હવેથી કોઈ પણ કોલેજમાં નહીં થાય. અને ત્રીજી વસ્તુ કરવામાં આવી છે એ છે કે ભાઈ શું હતું ત્રીજું? કે ભાઈ પોતાના દેશને પ્રાથમિકતા વધારે આપી. બરાબર છે. ચલો તો આ હતું કે ભાઈ બલેન્દ્ર શાહ છે નેપાળના સૌથી યુવા પ્રધાનમંત્રી બની ગયા છે. આવતાની સાથે જ બહુ બધા ફેરફાર કરી દીધા છે એમણે, કે જેમ કે ભાઈ 5 વર્ષથી નાની ઉંમરની ધોરણ 5 સુધી પરીક્ષા નહીં લેવામાં આવે. પછી બીજું કે ભાઈ સ્ટુડન્ટ ઇલેક્શનને રદ કરી નાખવામાં આવે છે. એવી રીતે ચલો તો સાચો આન્સર છે આપણો ઓપ્શન નંબર સી, બલેન્દ્ર શાહ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુએસ કરન્સી ઉપર પ્રથમ વખત કોની સહી દેખાશે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ યુએસમાં કરન્સી સિગ્નેચર લઈ અને થોડાક વાર ચેન્જીસ થયા છે. એ છે કે ભાઈ પ્રેસિડેન્ટ છે એની સાઇન હવેથી થશે. તો એ છે આપણે કે ભાઈ અત્યારે એટ પ્રેઝન્ટ પ્રેસિડેન્ટ છે એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો આપણો રહેશે આન્સર ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હોર્મુઝ જળ સંધિ વિશ્વના લગભગ કેટલા ટકા તેલ પુરવઠા માટે મુખ્ય મહત્વપૂર્ણ હતો? આપણને ખ્યાલ છે અત્યારે કે ભાઈ હોર્મુઝ પોર્ટ જળમાર્ગ છે અત્યારે, બરાબર છે, ઈરાન અને આ છે ઇન્ડિયન ઓશિયન. બરાબર છે. તો અહીંયાથી આપણે ઓલમોસ્ટ 20% જેટલું આખા વિશ્વનું ઓઇલ છે એ ત્યાંથી ટર્નઓવર થતું હતું. બરાબર છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ. તો એ છે કે ભાઈ ટોટલ 20% જેટલું ઓઇલ પુરવઠો એ ધરાવતું હતું. ચલો નેક્સ્ટ છે આપણે કે ભાઈ IFFT 2026માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો એ છે નંદમુરી બાલાકૃષ્ણ. ચલો ક્લિયર છે. તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ કાશ્મીર ટ્યુલિપ પ્રોજેક્ટ કયા સ્થળે વિકસાવવામાં આવી રહ્યો છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ કાશ્મીરમાં છે 90% જેટલું આયાત છે આપણે 80% જેટલું ટ્યુલિપ છે એનું આપણે આયાત કરીએ છીએ. તો અત્યારે છે કે ભાઈ
કાશ્મીરમાં ટ્યુલિપ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. તો એ કઈ જગ્યા પર વિકસાવવામાં આવી રહ્યો છે? તો એ છે કોકેરનગર, બરાબર છે, અનંતનાગ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. પછી જોઈએ આપણે કોઈ મેન્ટલ માં પાણીનો ભંડાર છે પૃથ્વીની સપાટીથી અંદાજે કેટલા કિલોમીટર નીચે જોવા મળ્યો છે? તો આપણે જોયું હતું ગઈકાલે કે 28 તારીખ શનિવારે કે ભાઈ પૃથ્વીથી ફક્ત એટલે કે પૃથ્વીથી 700 કિલોમીટર જેટલા ઊંડાણમાં અહીંયા છે પાણીનો સ્ત્રોત જોવા મળ્યો છે. પાણીનો સ્ત્રોત જોવા તો મળ્યો છે પણ એ લિક્વિડ ફોર્મમાં નથી. એ કયા ફોર્મમાં છે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં, બરાબર છે. તો એ હતું કે ભાઈ કેટલા કિલોમીટર અંદાજે નીચે જોવા મળ્યું છે? તો એ છે ઓપ્શન નંબર સી, સાચો આન્સર આપણો 700 કિલોમીટર નીચે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતના અપડેટેડ એનડીસી લક્ષ્ય મુજબ 2035 સુધીમાં કેટલા ટકા વીજ ઉત્પાદન નોન ફોસિલ સ્ત્રોતમાંથી મેળવવાનું હતું? તો મેળવવાનું છે. તો એ છે આપણો લક્ષ્ય છે 2035માં કરી દેવામાં આવ્યું છે. એ લક્ષ્ય હતો આપણો 2030માં, ત્યાંથી 2035માં કરી દેવામાં આવ્યો છે. તો એ લક્ષ્ય છે કેટલો છે? તો એ લક્ષ્ય છે સી, 60% જેટલો લક્ષ્ય છે કે ભાઈ આવનારા 2035 સુધીમાં આપણે જે વીજનું ઉત્પાદન છે અત્યારે એટ પ્રેઝન્ટ આપણે કેટલું કર્યું છે? 20 થી 30% જે તમારે 65% જેટલું કરવાનું છે, જે ટૂંકમાં રિન્યુએબલ એનર્જીથી આપણે ઉત્પાદન કરવાનું છે વીજ, બરાબર છે. એવું છે. અત્યારે આપણે જોયું હતું થોડાક દિવસ પહેલાં કે ભાઈ જે રીતે આપણે ફોસિલ ફ્યુલનો જે ટૂંકમાં ક્રાઇસિસ ચાલે છે તો એના ઉપરથી બહુ બધી ન્યૂઝ હતી. એમાંથી એક ન્યૂઝ હતી આપણી કોલસાની. તો તમારે મને જણાવવાનું છે કે ભાઈ ભારત પાસે કેટલો કોલસો છે અને કેટલા સમય સુધી ચાલી શકે છે જો કોલસો, બરાબર છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ રિંકુ સિંહને કયા પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યો? તો સૌથી પહેલાં કે ભાઈ રિંકુ સિંહને રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે એને નિયુક્ત કરવામાં આવે છે. કોના દ્વારા? તો ભાઈ સીએમ દ્વારા. સીએમ કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા એમને રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચલો રિંકુ સિંહ શું છે ભાઈ? ક્રિકેટર છે. એ તો બધાને ખ્યાલ જ હશે, બરાબર છે, ક્રિકેટર છે. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે ક્રિકેટની વાત કરી લઈએ તો ભાઈ આઈસીસી WPL કોણે જીત્યું? તો એ છે આરસીબી વુમન ટીમ છે, બરાબર છે. પછી ઇન્ડિયાએ કઈ હમણાં જ આ વર્ષમાં તો ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, બરાબર છે. પછી છે T20 વર્લ્ડ કપ, તો એ પણ જીતી લીધો. અને ચેમ્પિયન્સ ટ્રોફી અહીંયા તો આપણે હતી એશિયા કપ T20, બરાબર છે. હા ચલો હવે તમારે મને જણાવવાનું છે કે 2027નો વર્લ્ડ કપ છે એ કોણ હોસ્ટ કરવાનું છે? અને જે આપણે T20 મેન્સનો T20 વર્લ્ડ કપ 2026 એ કોણે હોસ્ટ કર્યો હતો? કઈ કન્ટ્રીએ? બરાબર છે. ક્લિયર છે? ચલો તો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ સ્લોવેનિયામાં ફ્યુલ રેશનિંગ હેઠળ ખાનગી વાહનો માટે દરરોજ કેટલી મર્યાદા રાખવામાં આવી છે? તો સ્લોવેનિયામાં ખાનગી વાહનો માટે દરરોજ લિમિટેશન રાખવામાં આવી છે. એ છે 50 લીટર કે ભાઈ ખાનગી વાહનો હશે તો 50 લીટર જ તમને ફ્યુલ મળવાનું છે. ક્લિયર છે? ચલો તો આ હતા આજના ગઈકાલના આપણા ન્યૂઝ જે આપણે સરસ એવી રીતે રિવિઝન કરી લીધા. હવે આપણે જોવાના છીએ કે ભાઈ આજની આપણી એટલે કે ભાઈ અહીંયા 29 and 30 ગઈકાલની ન્યૂઝ પણ હતી જે આપણે બાકી હોય છે શનિ, રવિવાર અને સોમવાર બંનેની ન્યૂઝ આપણે જોડે કરવાના છે. તો 29 અને 30 માર્ચની 2026ની કરંટ અફેર ન્યૂઝ આપણે જોવા જઈ રહ્યા છીએ. બહુ ધ્યાનથી અને શાંતિથી સાંભળજો. બહુ સારી રીતે આપણી ન્યૂઝ પણ બહુ સારી છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો તો સૌથી પહેલી ન્યૂઝ છે કે ભાઈ ભારતીય વાયુસેનાએ MiG-29 યુપીજીમાં છે એ અસરામ ASRAAM મિસાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો મિસાઇલનું નામ આવે એટલે આપણને ખબર પડી જાય છે કે ભાઈ SRM શોર્ટ રેન્જ, અહીંયાથી એસ અને આર તો શોર્ટ રેન્જ, બરાબર છે. એમ અને આર આવે તો મિડ રેન્જ. તો ટૂંકમાં તમને મિસાઇલનું નામ યાદ રાખવું ઇઝી પડી જાય. અને પછી એની પાછળ હોય છે એવું હોય છે કે ભાઈ એર ટુ એર છે, સરફેસ ટુ એર છે, બરાબર છે. તો આ રીતનું કંઈક અને મિસાઇલ
એર ટુ એર મિસાઇલ હોય અથવા તો સરફેસ ટુ એર મિસાઇલ હોય, આ રીતે કંઈક મિસાઇલનું નામ હોય છે. ચલો તો જોઈએ આપણે ન્યૂઝમાં કે ભાઈ સૌથી પહેલાં કે ભાઈ ભારતીય વાયુસેના MiG-29 યુપીજીમાં એક સેકન્ડ, હા, MiG-29 યુપીજી વિમાનોમાં અસરામ એડવાન્સ શોર્ટ રેન્જ મિસાઇલ એર ટુ એર મિસાઇલ એકીકૃત કરી રહી છે. આ જૂની છે કે ભાઈ R-73 મિસાઇલ એને રિપ્લેસ કરી અને આ નવી મિસાઇલ છે એ MiG-29માં એડ કરવામાં આવશે. બસ બાકી એટલું છે કે ભાઈ R-73 એ મિસાઇલની રેન્જ હતી એ છે 10 થી 15 કિલોમીટર અને જે આ નવી મિસાઇલ છે એની રેન્જ છે 25 કિલોમીટર છે અને એડવાન્સ છે તો થોડીક વધારે એક્યુરસી હશે. આ નજીકના હવાઈ યુદ્ધો અને ફાયર સ્ટ્રાઇક ક્ષમતામાં વધારો કરશે. બરાબર છે. મિસાઇલની ફાયર એન્ડ ફરગટ સિસ્ટમ ઉપર આધારિત છે. ચાલો ક્લિયર છે. બાકી છે કે ભાઈ LCA તેજસ અને જેગવાર વિમાનો પણ અપડેટ કરવામાં આવેલી છે ઓલરેડી. બસ એટલું હતું આ ન્યૂઝમાં. ચલો તો ક્લિયર છે. ન્યૂઝમાં શું છે ભાઈ સૌથી અગત્યનું એ છે કે ભાઈ ASRAM મિસાઇલ છે એ કયા વાયુસેનામાં અપડેટ કરવામાં આવી છે અને એ કેવી મિસાઇલ છે તો એ આવે છે ભાઈ શોર્ટ રેન્જ મિસાઇલ છે. શોર્ટ રેન્જ મિસાઇલ છે અને એર ટુ એર મિસાઇલ છે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આંધ્રપ્રદેશના ગોદાવરી એસ્ચ્યુરીમાં આવેલું કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જૈવ વિવિધતા માટે મહત્વપૂર્ણ છે. ચલો તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવી ગઈ કઈ કે ભાઈ આંધ્રપ્રદેશ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. આંધ્રપ્રદેશમાં છે ગોદાવરી એસ્ચ્યુરીમાં આવેલું કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. તો એ આપણા માટે હવે ઉપયોગી બની ગયું અને મહત્વનું બની ગયું કે ભાઈ આપણને પૂછાઈ શકે છે, કોઈ પણ એક્ઝામમાં આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે ભાઈ કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવેલું છે તો એ આવેલું છે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ચલો તો જોઈએ આપણે ન્યૂઝ ડિટેલમાં કે ભાઈ કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે વન્યજીવ અભયારણ્ય. કોરિંગા વન્યજીવ અભયારણ્ય છે આંધ્રપ્રદેશના ગોદાવરી મુખસ્થાન ખાતે આવેલું છે. હોપ આઇલેન્ડ ઉપર લગભગ 20,000 ઓલિવ રાઇડલી કાચબાના ઈંડા સંરક્ષિત કરવામાં આવ્યા છે. ક્લિયર છે. ટૂંકમાં આ આઇલેન્ડ શેના માટે પ્રખ્યાત છે કે જૈવ વિવિધતા માટે. આ ભારતમાં બીજું સૌથી મોટું મેંગ્રુવ જંગલ આવેલું છે. તો પહેલું સૌથી મોટું જંગલ કયું છે અને ગુજરાતમાં મેંગ્રુવ જંગલ સૌથી વધારે ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે કે શું? તમે મને જણાવજો. ચલો ક્લિયર છે. તો ઓલિવ રેલી કાચબા છે એ એરિબાડા નામની સામૂહિક નેસ્ટિંગ માટે જાણીતા છે. આ પ્રજાતિ છે IUCN મુજબ વલ્નરેબલ છે. IUCNમાં કઈ કઈ કેટેગરી આવે છે એ તમારે મને જણાવવાનું છે કે ભાઈ IUCNમાં કઈ કઈ કેટેગરી છે જે હોય છે. જે વલ્નરેબલ છે, પછી પેલું કહેવાય ને ક્રિટિકલ એન્ડેન્જર્ડ છે, એ તમારે મને જણાવવાનું છે. ચલો તો આ સંરક્ષણ છે એ તટીય પર્યાવરણની વિવિધતામાં મદદ કરશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નાસા અને CNES. તો સૌથી પહેલાં તો ભાઈ CNES નાસા છે એ ક્યાંની એજન્સી છે તો એ છે USA. ક્લિયર છે. અને એવી રીતે CNES છે એ ક્યાંની છે તો એ છે ફ્રાન્સની. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની છે ISRO. જાપાનની વાત કરો તો જાપાનની છે JAXA. ચલો રશિયાની શું છે અને યુકેની શું છે એ તમારે મને જણાવવાનું છે. ક્લિયર છે. ચલો તો એમાં શું છે કે ભાઈ SWOT સેટેલાઇટ મિશન છે. SWOT સેટેલાઇટ છે તો એ શું કરે છે ભાઈ વૈશ્વિક પાણી અને મહાસાગર ટોપોગ્રાફિકનું નિરીક્ષણ કરે છે. ચલો જોઈએ આપણે કે ભાઈ SWOT નો પૂર્ણ રૂપ જોઈએ કે ભાઈ સરફેસ વોટર એન્ડ ઓશિયન ટ્રોપોગ્રાફી સેટેલાઇટ છે. એનું નામ જ છે કે ભાઈ સરફેસ વોટર અને ઓશિયન ટ્રોપોગ્રાફી સેટેલાઇટ છે. આ નાસા અને CNES ફ્રાન્સનું સંયુક્ત મિશન છે. 2022માં લોન્ચ કર્યું હતું. આ ઉપગ્રહ છે એ સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને ગુરુત્વાકર્ષણ આધારિત ડેટા દ્વારા સમુદ્ર તળિયાનો નકશો બતાવે છે. ટૂંકમાં ફોર્ટ મિશન છે એ કઈ બે સંસ્થાઓ દ્વારા છે એટલું જ આપણે જાણવાનું છે. બાકી આ તમારે વધારે ડિટેલ જોતી હોય તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. ફક્ત જાણકારી માટે છે. પછી છે કે ભાઈ નાસાના IXPE મિશનને, એટલે કે ભાઈ આપણા માટે હજી એક અગત્યનું મિશન બની ગયું એ છે IXPE મિશન. તો એ કોનું છે? નાસાનું છે. બરાબર છે. RCW-86 સુપરનોવા અવશેષનો અભ્યાસ દ્વારા કોસ્મિક ઘટનાઓ અંગે નવી માહિતી આપે છે. ચલો ક્લિયર છે. તો જોઈએ આપણે ન્યૂઝમાં કે ભાઈ ન્યૂઝમાં શું કહેવા માંગે છે કે ભાઈ નાસા છે
IXPE ઇમેજિંગ એક્સ રે પોલિમેન્ટ્રી એક્સપ્લોરર એ RCW86 સુપરનોવા અવશેષનો અભ્યાસ કર્યો છે અને RCW86 લગભગ કેટલા વર્ષ જૂનું છે તો એ છે 2000 વર્ષ જૂનું છે. ક્લિયર છે? ચલો, તો બસ આ હતું. બાકી તમે આ ન્યૂઝમાં ડિટેલમાં જોઈ શકો છો. આપણે ફક્ત અત્યારે એ જ યાદ રાખવાનું હોય છે કે ભાઈ IXP મિશન કોનું છે અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ચલો, તો ક્લિયર છે. ચલો જોઈએ આપણે કે ભાઈ હવે નેક્સ્ટ યુક્રેન અને કતારે ડિફેન્સ સહકાર કરાર એટલે કે ભાઈ ડિફેન્સ પેક્ટ કરાર કર્યો છે અને એના દ્વારા જોઈએ કે ભાઈ કોને કોને કર્યો છે ભાઈ યુક્રેન અને કતારે. અને એના દ્વારા શું થયું ભાઈ મિસાઇલ અને ડ્રોન ખતરાનો સામનો કરવાની તૈયારી કરી છે. અત્યારે આપણે જોઈએ કે ભાઈ રશિયા છે એ યુક્રેન સાથે યુદ્ધમાં છે, બરાબર છે. યુક્રેન અને રશિયા એવી રીતે કતાર છે એટ પ્રેઝન્ટ વહેલા મોડું ઈરાનનો પણ ખતરો બની શકે છે. ચલો, તો જોઈએ આપણે કે યુક્રેન અને કતારે ઝેલેન્સ્કીની દોહા, કતારનું કેપિટલ દોહા, તો દોહા મુલાકાત દરમિયાન રક્ષા સહયોગ કરાર કર્યા છે, બરાબર છે. આ કરાર મિસાઇલ ખતરો અને ડ્રોન, અત્યારે એટ પ્રેઝન્ટ જોઈએ આપણે કે ડ્રોનનું ખૂબ અટેક છે, એમાં ડ્રોનનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તો તેમાં ટેક્ટિકલ કુશળતા અને વિનિમય રક્ષા સહયોગનો સમાવેશ થાય છે. આ કરાર વધુ પ્રાદેશિક તણાવ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવાનો હેતુ છે. યુક્રેન રશિયા યુદ્ધમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ સામેનો પોતાનો અનુભવ છે એ ઉપયોગમાં લઈ રહ્યું છે. યુક્રેન પાસે બહુ ખાસો અનુભવ થઈ ગયો છે. ઓલમોસ્ટ 3-4 વર્ષ થઈ ગયા છે યુદ્ધને. ચર્ચા, રક્ષા, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રનો સહયોગ ટૂંકમાં આવે કાંઈ છે નહીં. ટૂંકમાં કે આ બે દેશોએ ડિફેન્સ પેક્ટ સાઇન કર્યા છે, તો એ છે યુક્રેન અને કતાર. ચલો, માલદીવ્સે ચાગોસ દ્વીપ સમૂહ અંગે યુકેની સત્તા હસ્તાંતરણ યોજનાનો વિરોધ કર્યો છે. તો સૌથી પહેલાં કે ભાઈ ચાગોસ દ્વીપ સમૂહ ક્યાં આવેલો છે, તો આ છે આપણું ઇન્ડિયા, ભારત, અને અહીંયા કાંઈક ચાગોસ આઇલેન્ડ આવેલો છે. ક્લિયર છે? સમજે છે? અને અહીંયા છે માલદીવ. તો ટૂંકમાં કહેવાનું એવું છે કે ભાઈ યુકે પોતાને આ પોર્ટને છે પોતાનું માને છે અને એને આપવાનું છે મોરિશિયસને, આઈ થિંક. હા, તો જોઈએ આપણે કે ભાઈ માલદીવ છે યુકે દ્વારા ચાગોસ આર્કિપેલાગો પરની સત્તા છે હસ્તાંતરણ યોજનાનો વિરોધ કરે છે કે ભાઈ યુકે પોતાનો હક જમાવે છે એના ઉપર પોતાનું, અને યુકે છે આ દ્વીપ સમૂહ છે કોને આપવાનો છે, મોરિશિયસને સોંપવાની યોજના બનાવી રહ્યું છે. અને માલદીવનું કેવું છે કે ભાઈ એ પોર્ટ છે એ અમારો છે. તો હવે આ છે ચાગોસ આઇલેન્ડ છે આપણા માટે સ્ટેટિસ્ટિકલી ખૂબ ઉપયોગી બની ગયું છે. સૌથી પહેલાં કે ભાઈ ચાગોસ આઇલેન્ડ કોનું છે અને ક્યાંથી આવેલું, ટૂંકમાં કયો દેશની છે. અને ચાલો તો બસ એટલું જ, બીજું તો કંઈ છે નહીં. અથવા તો એવું પૂછી રહે કે ભાઈ કયા બે દેશો વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ચલો, રવિચંદ્રન પુરુષોત્તમને CII સાઉથર્ન રિજનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોઈએ આપણે કે રવિચંદ્રન પુરુષોત્તમને 26-27 માટે CII કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સાઉથર્ન રિજનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ ડેનફોસ ઇન્ડિયા નામની વૈશ્વિક એન્જિનિયરિંગ કંપનીના પ્રમુખ છે. તો આ પૂછાઈ શકે છે કે ભાઈ અત્યારે એટ પ્રેઝન્ટ છે એ કઈ કંપનીના પ્રમુખ છે. તેઓ CIIમાં વિવિધ નેતૃત્વ ભૂમિકાઓ ભજવી રહ્યા છે, અગાઉ ભજવી ચૂક્યા છે. તેઓ CII સાઉથર્ન રિજનના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. ચાલો, તો ક્લિયર છે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ મિશન શક્તિ યોજના મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે અમલમાં મુકાઈ રહી છે. તો હવે આપણે જોઈશું કે ભાઈ ખરેખર મિશન શક્તિ છે શું. ચાલો, અને જેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ CCB ગ્રુપની વાત કરું તો સ્પેશિયલ યોજના છે, બરાબર છે, એ 30 માર્કની છે. તો એના માટે આ ખૂબ ઉપયોગી બની જાય છે કે ભાઈ મિશન શક્તિ મહિલાઓની સુરક્ષા, સલામતી, સંરક્ષણતા અને અમ્બ્રેલા યોજના છે, બરાબર છે. સશક્તિકરણ માટેની અમ્બ્રેલા યોજના છે. તેમાં 2 ઘટકો છે, સંબલ એટલે કે ભાઈ સુરક્ષા અને રક્ષણ, અને સામર્થ્ય એટલે કે ભાઈ સશક્તિકરણ. આ યોજનાઓ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એટલે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં વન સ્ટોપ સેન્ટર OSC જેવી પહેલો
સમાવેશ થાય છે, જે હિંસા ભોગવતી મહિલાઓને સહાય આપે છે. ક્લિયર છે? ચલો, તો પોશ એક્ટ મહિલાઓ માટે સુરક્ષિત કાર્ય પર્યાવરણ સુનિશ્ચિત કરે છે. આ કાર્યક્રમો છે ટૂંકમાં લિંગ સમાનતા, કાનૂની સુરક્ષા અને સામાજિક આર્થિક સંરક્ષણ સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. ચલો, ક્લિયર છે? ટૂંકમાં મિશન શક્તિ છે મહિલાઓની સુરક્ષા માટે ખૂબ ટૂંકમાં એક યોજના છે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ દમણગંગા નદીની પાણી ગુણવત્તા સુધારવા માટે પોલ્યુટર પેઝ સિદ્ધાંત હેઠળ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તો જોઈએ સૌથી પહેલાં કે ભાઈ દમણગંગા નદી છે ક્યાં આવેલી છે. તો જોઈએ કે સરકાર દમણગંગા નદીની પાણીની ગુણવત્તા સુધારવા માટે પગલાં લઈ રહી છે. પ્રદૂષણ ફેલાવતી ઉદ્યોગો સામે પોલ્યુટર પેઝ સિદ્ધાંત મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન બદલ ઉદ્યોગને બંધ કરવાની નોટિસ અને પર્યાવરણીય વળતર એટલે કે ભાઈ કમ્પેન્સેશન ભરવાનું થાય છે. ઋતુ આધારિત કાર્યવાહી યોજનાઓમાં શિયાળામાં કડક ઉત્સર્જન નિયંત્રણ અને ચોમાસામાં પ્રવાહી કચરાનું સંચાલન સામેલ છે. ટૂંકમાં દમણગંગા નદીની ક્લીન ઉપર અત્યારે પોલ્યુટર પેઝ સિદ્ધાંતો ચાલી રહ્યા છે. ચલો, ક્લિયર? તો જોઈએ આપણે કે વધુ એક ડિસ્પ્યુટ કે ભાઈ અત્યારે બધી જગ્યાએ ડિસ્પ્યુટ ચાલી રહ્યું છે. તો એમાં એક ડિસ્પ્યુટ વધારે છે ભાઈ ચાઇના અને તાઇવાન. તો ચાઇનાએ અત્યારે તાઇવાનને સંરક્ષણ કોનું છે ભાઈ? યુએસએ. ક્લિયર છે? અને એટ પ્રેઝન્ટ યુએસએ છે એ ઈરાનમાં વોરમાં બિઝી છે. તો ચાઇના થોડુંક અત્યારે એ તાઇવાનને ડરાવી રહ્યું છે અને પોતે અત્યારે અહીંયા ફાઇટર જેટ મૂકી દીધા છે. ચલો જોઈએ શું છે ન્યૂઝમાં કે ભાઈ ચીન તાઇવાન સ્ટ્રેટ નજીક 200થી વધુ J-6 લડાકુ વિમાનોને ડ્રોનમાં રૂપાંતરિત કરી અને તૈનાત કર્યા છે. ક્લિયર છે? તો J-6 વિમાન છે એ સોવિયત યુગના MiG-19 ડિઝાઇન ઉપર આધારિત છે અને હવે માનવ રહિત સિસ્ટમ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ચલો, તો આ ડ્રોનને છે J-6W કહેવામાં આવે છે. ટૂંકમાં જે આપણે ઉપયોગી એટલું બને કે ભાઈ J-6 લડાકુ વિમાન છે એને રૂપાંતરિત કરી અને ડ્રોનમાં રૂપાંતરિત કર્યા તો એ છે ચીન. ક્લિયર છે? અને ક્રૂઝ મિસાઇલ જેવી હુમલા ક્ષમતા ધરાવે છે. આ વિમાનો છે એ ફુજિયાન અને ગેંગડોંગ પ્રાંતોમાં તાઇવાન નજીક તૈનાત કર્યા છે. આ વ્યૂહરચના છે એ સેચ્યુરેશન વોરફેર ઉપર આધારિત છે, જે વિરોધી વાયુ રક્ષા પ્રણાલીને ભારે દબાણમાં મૂકે છે. આ વધતો ભૂ-રાજનૈતિક તણાવ અને સંભવિત સંઘર્ષની તૈયારી દર્શાવે છે. અંદાજે ચીને કુલ 500થી વધુ આવા વિમાનોને ડ્રોનમાં ફેરવ્યા હોઈ શકે છે. ક્લિયર છે? ચલો, તો આ તમે જોઈ શકો છો ભાઈ ચાઇના અને તાઇવાન. નેક્સ્ટ છે ભાઈ કે જાપાનમાં છે એક માલગાડીને છે બુલેટ ટ્રેનમાં ફેરવવામાં આવી ગઈ છે. બરાબર છે? તો એ છે ભાઈ શિન્કાનસેન. બરાબર છે? હવે વિશ્વની પ્રથમ ફ્રેટ ઓનલી બુલેટ ટ્રેન છે કે ભાઈ ફ્રેટ ઓનલી એટલે કે ભાઈ એક માલગાડી છે એને બુલેટ ટ્રેનમાં ફેરવવામાં આવી છે. જોઈએ આપણે કે ભાઈ શિન્કાનસેન ને વિશ્વની પ્રથમ માત્ર માલવાહક બુલેટ ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને ઈસ્ટ જાપાન રેલવે કંપની દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ક્લિયર છે? અને એની સ્પીડ જોઈએ તો 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. એટલા માટે એવું છે કે ભાઈ તેનું કોઈ પણ છે કે ભાઈ ડિલિવરી છે એમાં ખૂબ ઓછો સમય લાગી શકે છે અને લોજિસ્ટિકની સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચલો, ક્લિયર છે? આગળ વધીએ આપણે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ વિઝન 2028 દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મજબૂત કરવાની યોજના કરી છે. આરબીઆઈનું આપણને ક્યારેક પૂછાઈ શકે છે આવનારી પરીક્ષામાં કે ભાઈ આરબીઆઈ દ્વારા કઈ ડિજિટલ પેમેન્ટ વધારવા માટે અને સિસ્ટમ મજબૂત કરવા માટે કયું વિઝન ટૂંકમાં 2028 માટે મિશન બહાર પાડવામાં આવ્યું છે. તો એ છે પેમેન્ટ વિઝન 2028. ચલો, ક્લિયર છે? બસ, તો આમાં કોઈ બહુ વધારે જાણવા જેવું છે નહીં. એટલું યાદ રાખવાનું છે કે પેમેન્ટ વિઝન 2028 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. બાકી તમારે વધારેની ડિટેલ તમે અહીંયા વાંચી શકો છો. ચલો, ક્લિયર છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટ કઈ રીતે સુરક્ષિત અને એનો પ્લેટફોર્મનો કઈ રીતે ઉપયોગ કરવો એ બધું છે એમ. ચલો, ભારતીય સેનાએ એક ટેન્ક યુનિટ સાથે સંકલિત શૌર્ય સ્ક્વોડ્રન ડ્રોન યુનિટ શરૂ કર્યા છે. ચલો, શું છે જોઈએ કે ભાઈ ભારતીય સેનામાં છે એ
શૌર્ય સ્ક્વોડ્રન નામની સમર્પિત ડ્રોન યુનિટ સ્થાપિત કરવામાં આવી રહી છે, જે આર્મર્ડ રેજિમેન્ટ ટેન્ક યુનિટ સાથે સંકલિત છે. આ સ્ક્વોડ્રન સર્વેલન્સ એટલે કે નિરીક્ષણ, ચોક્કસ હુમલા એટલે પ્રિસાઇઝ સ્ટ્રાઇક, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને લોજિસ્ટિક સપોર્ટ જેવી ક્ષમતાઓમાં વધારવામાં મદદ કરે છે. ટૂંકમાં એક સ્ક્વોડ્રન તૈયાર કરવામાં આવી છે. તો એ સ્ક્વોડ્રનનું નામ છે શૌર્ય સ્ક્વોડ્રન. શેના માટે છે? ફક્ત ડ્રોન માટે છે. ક્લિયર છે? આ સ્ક્વોડ્રનનું પરીક્ષણ છે એક્સરસાઇઝ અમોઘ જ્વાલા દરમિયાન કરવામાં આવ્યું હતું. તો આપણે જોવાનું છે કે ભાઈ એક્સરસાઇઝ અમોઘ જ્વાલા સૌથી પહેલા ક્યાં કરવામાં આવ્યું હતું, પછી બીજી વાત કે મેં કોણ પાર્ટિસિપેન્ટ હતું એ તમારે મને જણાવવાનું છે. આપણે આ ન્યૂઝને ભણી ગયા છે અમોઘ જ્વાલા એક્સરસાઇઝ. ચલો, અને ટોટલ કેટલા 6 આવા સ્ક્વોડ્રન સક્રિય કરવામાં આવ્યા છે. ચલો, ક્લિયર છે? આગળ વધે કે ભાઈ જાપાનનો હોન્શુ ટાપુના પૂર્વ કિનારે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચલો, તો બહુ વધારે ભાઈ ન્યૂઝમાં કોઈ ડિટેલમાં છે નહીં. કયા ટાપુ ઉપર ભૂકંપ આવ્યો છે? તો એ છે હોન્શુ ટાપુ. અને કેટલી તીવ્રતાનો હતો? એ છે 6.2. કયા દેશ સાથે છે? કયો દેશનું છે ટાપુ? તો એ છે જાપાન. ચલો, નેક્સ્ટ છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને ભારતના ત્રીજા ચિત્તા હેબિટેટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ચલો, ચિત્તાની વાત થઈ જ રહી છે તો સૌથી પહેલા કે ઇન્ડિયામાં અત્યારે ચિત્તાની પેલું શું કહેવાય સંખ્યા કેટલી બની ગઈ છે? તો એ છે 38. જો હું ક્લિયર છું, બરાબર ક્લિયર ના હોય તો મને જણાવજો કે ભાઈ 38 છે કે વધારે છે ઓછી છે. ઓલમોસ્ટ મને જ્યાં સુધી આ છે 38 થઈ ગઈ છે. પછી વાત કરીએ કે ભાઈ કઈ ટાઈગર કુનો નેશનલ પાર્ક છે, બરાબર છે. પછી બીજું કયું હતું જ્યાં એને સ્થિત કરવામાં આવ્યા છે એ તમે મને જણાવજો જરીક. અને ત્રીજું આ બની ગયું છે ફર્સ્ટ કે ભાઈ કુનો નેશનલ પાર્કમાં આપણા પીએમએ આને છોડ્યા હતા ચિત્તાને, બરાબર છે. સેકન્ડ કયું છે એ તમારે મને જણાવવાનું છે. અને થર્ડ છે એ છે કે ભાઈ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને ભારતના ત્રીજા હેબિટેટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ચલો, તો જોઈએ કે ભાઈ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ સૌથી પહેલા તો કયા સ્ટેટમાં આવેલું છે? તો એ છે એમપી, મધ્યપ્રદેશના બુંદેલખંડ પ્રદેશમાં આવેલું છે. ક્લિયર છે? ચલો, અને જોઈએ કે ભાઈ તાજેતરમાં સોફ્ટ રિલીઝ એન્ક્લોઝરની સ્થાપના કરવામાં આવી છે. અને આ રિઝર્વ નોરાનદેઈ અને દુર્ગાવતી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને છોડીને બનાવવામાં આવી રહી છે. ચલો, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ રામનાથ ગોયંકા પત્રકારિતા એવોર્ડ્સ 2026 હેઠળ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ આપણે કે ભાઈ ટૂંકમાં જર્નલિઝમ એવોર્ડ છે, એવોર્ડનું નામ પૂછવામાં આવી શકે છે તમને પરીક્ષામાં કે ભાઈ રામનાથ ગોયંકા એક્સેલન્સ ઇન જર્નલિઝમ એવોર્ડ છે ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત પત્રકારિતા એવોર્ડ્સમાંના એક છે. ક્લિયર છે? અને કોનો કરવામાં આવે છે? ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા એને આપવામાં આવે છે. 2006માં એની શરૂઆત કરવામાં આવી હતી. એવોર્ડ્સમાં સાહસ અને પત્રકારિતામાં ઉત્તમતા માટે આપવામાં આવે છે. ચલો, 3 કેટેગરી છે, 4 કે ભાઈ ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટ છે, પોલિટિકલ રિપોર્ટ છે, ફીચર રાઇટિંગ છે અને સિવિક જર્નલિઝમ છે. અને સિવિક જર્નલિઝમ છે તો એ 2026માં કોને આપવામાં આવે છે? સંદીપ દીદી. ચલો, ક્લિયર છે? યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર તરીકે નવી નિમણૂક કોની કરવામાં આવી છે? તો એ છે પી કુમારન. ક્લિયર છે? વિદેશ આપણે ખ્યાલ છે કે ભાઈ આપણે હાઈ કમિશન વિદેશમાં પૂછાય બ્રાન્ડ એમ્બેસેડર, બરાબર છે. તો યુકેમાં ઇન્ડિયા તરફથી અત્યારે એટ પ્રેઝન્ટ કોની નિયુક્તિ કરવામાં આવી છે? પી કુમારનની નિયુક્તિ કરવામાં આવી છે. કયા જગ્યા પર? યુકે ઉપર. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતીય વાયુસેનાએ વાયુબાણ તરીકે પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. આજના ન્યૂઝમાં ડ્રોન જ તમને જોવા મળી રહ્યું છે, બરાબર છે. તો ખાસ ક્યાંય ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઇન્ડિયા શૌર્ય સ્ક્વોડ્રન છે એ પણ શેના માટે શરૂ કરવામાં આવી છે? તો એ પણ ડ્રોન માટે. ક્લિયર છે? અને વાયુબાણ તરીકે પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ
તમે જુઓ કે ભાઈ આ રીતે તમે હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ એ તૈયાર કરવામાં આવી છે ઇન્ડિયન એરફોર્સ દ્વારા. ચલો એનું નામ છે વાયુબાણ. ચલો ભારતીય વાયુસેનાએ ભારતનું પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ વાયુબાણ વિકસાવ્યું છે. આ એક સ્વદેશી એર લોન્ચ ઇફેક્ટ છે પ્રોગ્રામનો ભાગ છે. આનો મુખ્ય ઉપયોગ છે એ સર્વેલન્સ એટલે કે ભાઈ દેખરેખ માટે, ચોક્કસ આત્મઘાતી હુમલા માટે થાય છે. લક્ષણ છે એક સ્વદેશી ડ્રોન છે જે ખાસ કરીને હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ક્લિયર છે કે ભાઈ ફાઇટર જેટમાંથી લોન્ચ તૈયાર કરવામાં આવતું હતું, ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ છે એ હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરવામાં આવે છે. એટલા માટે આપણા ખુદ એવું કહેવાય ને કે ભાઈ પરીક્ષામાં ઉપયોગી બની શકે એવો પ્રશ્ન છે. તે સ્વચાલિત એટલે કે ભાઈ ઓટોનોમસલી કાર્ય કરે છે. રિયલ ટાઈમ વિડીયો ફીડ મોકલી શકે છે. તેની રેન્જ એ 50 કિલોમીટરથી વધુ છે અને ફ્લાઇટ સમય લગભગ 30 મિનિટ છે. ટૂંકમાં 30 મિનિટ જેટલો સમય ઉડી શકે છે અને 50 કિલોમીટર જેટલી રેન્જ. ચલો તો ક્લિયર છે. આ હતી આજની આપણી ન્યૂઝ. એવું કે તમને બધાને સમજાઈ ગયું હશે. અને જે આ છે આપણી પીડીએફનો ફોર્મેટનો એક નાનો એવો ડેમો જે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આપણે ઓલમોસ્ટ એક એમ કહેવાય ને કે ભાઈ જે વિદ્યાર્થીઓને જોતી હોય બધી જ વસ્તુ તમને છે આ પીડીએફમાં મળી જશે કરંટ અફેરને લઈને કે ભાઈ તમને ડિટેલમાં. અને આ પીડીએફ જો તમારે જોતી હોય એકદમ ફ્રીમાં છે. ટેલિગ્રામ ચેનલ છે મેથ્સ 2000, લિંક તમને ડિસ્ક્રિપ્શન અથવા બાયોમાં મળી જશે, તો એમાંથી જરૂરથી જોડાઈ જજો. બરાબર છે. અને જોડે જોડે આપણે અહીંયા મેથ્સનું પણ વાત કરી લઈએ કે ભાઈ મેથ્સની પણ પ્રેક્ટિસ પીડીએફ છે તમને આ ગ્રુપમાં મળી રહેવાની છે. તો ખાસ જે વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ પીડીએફમાંથી વાંચવામાં રિવિઝન કરવા માટે જો આવી પીડીએફ મળી જતી હોય તો તમારે બીજું એનાથી બેટર શું જોઈએ. અને જો તમારે મેથ્સ માટે ફાઉન્ડેશન અથવા તો પ્રેક્ટિસ જોતી હોય, ફાઉન્ડેશન બેચ આપણે ઓલરેડી ચાલુ છે. ક્લિયર છે. અને આજે આપણે એમાં ટકાવારી શીખવાના છે. તો જે વિદ્યાર્થીઓને ટકાવારીમાં કોઈ ઇસ્યુ હોય અથવા ટકાવારીમાં કંઈ સમજ ના પડતી હોય તો એ પણ જોડાઈ શકે છે. ચલો તો ક્લિયર છે. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક યુ સો મચ. મળીએ આપણે આવતીકાલે એક નવા જ ક્લાસ સાથે. ક્લિયર છે. બાકી વાંચવામાં ખૂબ સારી રીતે ધ્યાન રાખજો. ઓલ ધ બેસ્ટ. મળીએ આપણે આવતીકાલે.